વોલ સ્ટ્રીટ નામનું એક મેગેઝિન છે અમેરિકામાં. એમાં થોડાક વર્ષો પહેલા એક આર્ટિકલ આવ્યો હતો જેની અંદર જનરલ મોટર્સ કરતા પણ બિલ ગેટ્સના શેરના ભાવ ઉંચકાયા. જનરલ મોટર્સ બહુ જ મોટી કંપની છે, એના કરતા પણ બિલ ગેટ્સના સેન્સેક્સ શેરના ભાવ ઉંચકાયા. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે જનરલ મોટર્સ પાસે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું તો તમારી પાસે નથી, છતાં પણ તમારી રેપ્યુટેશન કેમ ઇન્ક્રીઝ થાય છે? તમારી પાસે એસેટ કઈ છે? અને એ સમયે બહુ સરસ પ્રત્યુત્તર બિલ ગેટ્સે આપ્યો હતો. આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. કેપિટલ બે પ્રકારની હોય છે. કેટલાક લોકોને મોટી સિરામિકની ફેક્ટરીઓ હોય છે, એ પણ કેપિટલ છે. કેટલાકને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પણ એક ભણેલ ગણેલ કહાગરો સંસ્કારી દીકરો છે ને, એ પણ કેપિટલ છે. કેપિટલ ખાલી ઈંટ સિમેન્ટ ચૂનાની જ નથી હોતી. કેપિટલ તમારું નામ વર્ષો સુધી અમર રાખે, તમને અશાંતિમાં ના રાખે, તમને સુખમાં રાખે, તમને શાંતિના પાથ પર લઈ જાય. ઇટ્સ ઓલ્સો વન ટાઈપ ઓફ કેપિટલ. આને સરસ વાત કરી કે આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. મારી પાસે બુદ્ધિધન છે. અને આજે મને આપ સૌ કોઈને વાત કરતા આનંદ થાય છે કે મોરબીનું જેટલું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે, જેટલું એનર્જેટિક કેપિટલ છે, જેટલું ડેસિંગ કેપિટલ છે, લગભગ મોટા ભાગના આજે અહીંયા હાજર છે, ખૂબ મોટી સંખ્યામાં. હોલ નાનો પડે એવી પરિસ્થિતિ એસોસિએશનના સભ્યોએ બધાએ પ્રયાસ કર્યો એના હિસાબે થયું છે. આપ બધા બિઝનેસમેન છો, ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો. કોઈની 50, 100, 150, 200 કરોડની કંપનીઓ છે, કરોડોમાં ટર્નઓવર છે. કોઈક 200, 500, 1000 માણસોને રોજીરોટી આપે છે. કેટલાય દેશોની અંદર તમારી પ્રોડક્ટ પહોંચે છે. આપ સ્વયં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર છો, એને મેં ભગવા કપડાવાળા સાધુઓ શું વાતો કરવાના? આવા સેમિનારમાં જ્યારે ભગવા કપડા જોવે એટલે સહેજે લોકોને પ્રશ્ન થાય કે બાવાઓનો અહીંયા શું કામ? અને વોટ ધે નો, વોટ ધે વિલ ગાઈડ અસ. વી આર નોટ બાવાસ, વી આર નોટ ધ બેગર્સ. વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. We meet the thousands of businessmen and the entrepreneur and the industrialists of the all over the world. So we know the system of the world. We know the Sensex and the index of the world. એ બધાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંતોને રાખ્યા છે. I have been to Seattle in a Microsoft. I have been to Google in a San Jose. I have been to Detroit in a Ford company. અનેક કંપનીઓ જોયા પછી આપણા મનમાં લાગણી એમ છે કે આપણા ભારતીયો સમગ્ર વિશ્વને રોલ મોડલ કેમ ન થઈ શકે? મનુસ્મૃતિમાં લખ્યું છે એતદ દેશ પ્રસુતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સમ સમ ચરિત્રન શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવાહ. ભારત આપણો એ હતો, સમગ્ર વિશ્વના લોકો ભારતમાં ભણવા માટે આવતા હતા. સમગ્ર વિશ્વનું મખમલ, ઢાકાનું એક્સપોર્ટ થતું હતું. આપણા પાટણના પટોળા એક્સપોર્ટ થતા હતા. પણ 900 વર્ષની ગુલામી, 150 વર્ષની અંગ્રેજ ગુલામી, મુગલ ગુલામી આપણી માનસિકતા ગુલામી કરી નાખી. એ બધાની વચ્ચે એક સાધુ હોવા છતાં ન તો હું રૂપિયાનો સ્પર્શ કરું છું, ન તો ડોલરનો સ્પર્શ કરું છું, છતાં પણ જ્યારે ન્યૂઝપેપરમાં જ્યારે વાંચું છું કે ડોલરની સામે રૂપિયો ગગડ્યો, ત્યારે મને એટેક કરતા વધારે દુખાવો થાય છે. એક હિન્દુ સાધુ તરીકે, એક ભારતીય સંત તરીકે હંમેશા મનની અંદર એમ રહ્યા કરે છે એક દિવસ એવો આવવો જોઈએ કે ₹1 = $60 થવા જોઈએ. આ ભારતે આટલું યુવાધન, આટલા ફળદ્રુપ પ્રદેશો, 1600 કિલોમીટરનો દરિયા કિનારો તો ખાલી ગુજરાત પાસે છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ખાલી ગુજરાત પાસે છે. વિશ્વના કેટલા દેશો પાસે આવું યુવાધન છે? કેટલા દેશો પાસે આવી સંપત્તિ છે? છતાં શા માટે આપણે પાછળ? આજનો સમગ્ર સેમિનાર ઇન્વેસ્ટિગેશનનો સેમિનાર છે. અત્યારે રસી મુકાવાનું ચાલે છે સરકાર દ્વારા, ઓરી એન્ડ રૂબેલા. અત્યારે નથી, પણ ભવિષ્યમાં ન થાય ને એના માટે વેક્સિનેશનના પ્રોગ્રામ હોય છે. આજે સભાની અંદર હોલસેલમાં વેક્સિનેશનનો પ્રોગ્રામ કરવો છે. ઇટ્સ અ પ્રોગ્રામ ફોર વેક્સિનેશન. પોલિયો હોય એને રસી નથી મૂકવાની, ભવિષ્યમાં પોલિયો ન થાય ને એના માટે રસી મૂકવાની હોય છે.
દેશમાંથી ઓરીને કાઢવી છે, દેશમાંથી રૂબેલાને કાઢવા છે, દેશમાંથી પોલિયોને કાઢવું છે, દેશમાંથી સંકલ્પ કરીએ આળસ, પ્રમાદ, ભ્રષ્ટાચારને, દુરાચારને કાઢવા છે. એની રસીઓ કોણ મૂકશે? એના વેક્સિનેશન કઈ સરકાર પ્રોગ્રામ કરવાની છે? ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ સ્ટરીલાઇઝેશન એન્ડ ધ વેક્સિનેશન પ્રોગ્રામ. ભારત વર્ષે અનેક મહાપુરુષો આપ્યા છે, સમયે સમયે દુનિયાને રાહ બતાવે એવા. એ બધાની વચ્ચે કંઈક ગાઈડલાઈન સેજ આપણને એક પ્રેરણા મળી જાય. સ્કૂટરની અંદર કે બાઇકમાં કિક માર્યા પછી કિકની કોઈ જરૂર હોતી નથી. ઈ જસ્ટ ફોર સ્પાર્ક માટે. ફ્યુલ તો અંદર હતું જ. ગેસના બાટલામાં ગેસ તો છે જ. ખાલી ગેસથી રોટલીઓ ના થાય, પ્રજ્વલિત ગેસથી રોટલીઓ થાય. એટલે કલામ સાહેબ બુક લખી છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. ભારતનો વિકાસ ખાલી માઇન્ડથી ના થાય, ઇગ્નાઇટેડ માઇન્ડથી થાય. મગજ તો ઘણાને છે, ઇગ્નાઇટેડ માઇન્ડ જોઈએ. ગેસનો બાટલો ફૂલ હોય, એક રોટલી ના થાય જ્યાં સુધી ગેસ પ્રજ્વલિત ના થાય. સ્કૂટરમાં કે બાઇકમાં ફ્યુલ ફૂલ હોય, 1 મિલીમીટર ના ચાલે જ્યાં સુધી સ્ટાર્ટઅપ ના થાય. આજનો સમગ્ર સેમિનાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે, સ્ટાર્ટઅપ. અને આપણે બધા પણ કંઈક આ ડિરેક્શનની અંદર વિચાર કરી શકીએ. 2002 ની અંદર બુશના આર્થિક સલાહકાર હતા લોરેન્સ લિન્ડસે. આજે હું જે કંઈ વાતો કરીશ એ કોઈ રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદની જૂની પુરાણી કથા વાર્તા કરવા નથી આવ્યો. જૂના ટૂચકા, જૂના પ્રસંગો, એ લાંબી તમારો ટાઈમ બગાડવા માટે કોઈ એવી કથા વાર્તાઓ નથી. આજે આપણે જ્યાં છીએ ત્યાંથી અપડેટ કેમ થઈ શકીએ એની વાતો છે. ખૂબ જાગૃત રહી, ખૂબ એકાગ્ર રહી, જ્યાં છીએ ત્યાંથી એકાદા મુદ્દાને પણ કઈ રીતે લઈ શકીએ. જેમ મોલમાં જઈએ, સ્કાય મોલમાં જઈએ, બિગ બજારમાં જઈએ, ઇસ્કોન પ્રોઝોનમાં જઈએ, રિલાયન્સ મોલમાં જઈએ, આપણે કોકની ભેગા ગયા હોય ને તો ઘણા આપણી સાઈઝનું હોતા હોય છે. કોકની ભેગા ગયા હોય તો પણ પોતાની સાઈઝનું લઈને આવે. પછી પૂછીએ તમે જ કોકના માટે ગયા હતા? એ કે પણ તો સેલમાં હતું. આપણને આપણી સાઈઝના કપડા લેવાનો વિચાર આવે છે. આપણી આંખની સુંદરતા વિચારે એવા ગ્લાસ લેવાનો વિચાર આવે છે. આપણા શરીરની સુંદરતા વિચારે એવા કપડા લેવાનો વિચાર આવે છે. આપણા પગની સુંદરતા વધારે એવા બૂટ લેવાનો વિચાર આવે છે. તો આપણા વ્યક્તિત્વની સુંદરતા વધારે ને એવા વિચારો લેવાનો આજનો કાર્યક્રમ છે. વ્યક્તિત્વની સુંદરતા વધવાની છે, એ વિચારોથી વધે છે. એના માટે આજનો આ સેમિનાર છે. લોરેન્સ લિન્ડસે, he was a guide of Bush. Bush કોઈ સામાન્ય પર્સનાલિટી નહોતા. અમેરિકન પ્રેસિડેન્ટ થવું એટલે ખાવાના ખેલ છે. આ વખતની ઇલેક્શન જોઈ હતી, ટ્રમ્પની ને હિલેરીની. 1 વર્ષ સુધી ઇલેક્શન ચાલે છે, સમજાય નહીં તમને કે ક્યારે શરૂ થયું ને ક્યારે પૂરું થવાનું છે. અમેરિકન સિસ્ટમ થોડીક જુદા પ્રકારની છે આપણા કરતા. એ બધાની વચ્ચે બુશ 10 વર્ષ સુધી અમેરિકન પ્રેસિડેન્ટ રહ્યા છે. એ બુશના આર્થિક સલાહકાર લોરેન્સ લિન્ડસે એ બુશને ઈરાક સાથે વોર કરવાની ના પાડે છે કે ઈરાક સાથે વોર ન કરવું જોઈએ. બુશ માનતા નથી. લોરેન્સ કહે છે કે સાહેબ, ઈરાક સાથે વોર કરવાથી નુકસાન થશે, $200 અબજ નું નુકસાન થશે, અમેરિકાને ફટકો પડશે. બુશને ન ગમ્યું એટલે એમને રસ્ટિકેટ કરી દીધા, ડિસમિસ કરી દીધા. આપણા બધાની પણ પરિસ્થિતિ આ છે, જેની સલાહ આપણને ન ગમે ને એને એટલા દૂર મોકલી દઈએ છે કે જેનો અવાજ આપણને સંભળાય જ નહીં. જેની સલાહ ના ગમે એને સરકાર પણ એ જ કરે, વ્યક્તિ અધિકારી પણ એ જ કરે, અને બિઝનેસમેન પણ આ જ કરે, જેથી એની સલાહ ફરીથી આપણને સંભળાવી ન જોઈએ. બુશે એમને ડિસમિસ કરી દીધા. યુદ્ધ થયું. કુલ ખર્ચો $1600 અબજ નો ખર્ચો થયો. $200 અબજ ની ધારણા હતી અને $1600 અબજ નો ખર્ચો થયો. પછી એમણે પુસ્તક લખ્યું છે, વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો, વોટ અ પ્રેસિડેન્ટ શુડ નો બટ મોસ્ટ ઓફ લર્ન ટુ લેટ. દરેક પ્રેસિડેન્ટે શું જાણવું જોઈએ પણ મોટા ભાગના જે જાણવામાં લેટ પડતા હોય છે. આજે આપ પણ પ્રેસિડેન્ટ છો, કોઈ કંપનીના, કોઈ સંસ્થાના, કોઈ જિલ્લાના, કોઈ વ્યવસ્થાના. શું આપણે એડવાન્સમાં જાણ્યું હોત તો આપણી પરિસ્થિતિ કેવી થાત? એટલે આજે સબ્જેક્ટ છે પાથ ઓફ પ્રોગ્રેસ. પાથ ઓફ અમેરિકા, પાથ ઓફ સ્વિટ્ઝરલેન્ડ, એ તો પાથ બધા છે જ જે ગૂગલમાં બતાવવામાં આવે છે. પણ પાથ ઓફ પ્રોગ્રેસ
એને સમજીએ, પહેલા સમજીએ કે વોટ્સ ધ ડેફિનેશન ઓફ પ્રોગ્રેસ. આખા મોરબીમાં સૌથી પ્રગતિ કરી હોય એવા કોણ? તો દરેક વ્યક્તિ એકબીજાના નામ કે એકબીજાના ચહેરા સામે જોશે. પ્રગતિ શેમાં છે? ફ્લેટમાં, ફાઇનાન્સમાં, ફિયાટમાં, ફોનમાં, ફેમમાં. ફેમ એટલે પ્રગતિ, ફોન એટલે પ્રગતિ, ફિયાન્સ એટલે પ્રગતિ, ફ્રેન્ડ સર્કલ એટલે પ્રગતિ. ફેસબુક પર તમારી જેટલી વધારે લાઈક થાય, થોડાક સમય ન્યૂઝપેપરમાં આવે કે રાહુલના આટલા ફોલોઅર, મોદીના આટલા ફોલોઅર. ઇટ શોઝ ધેટ તમને વધારે લોકો ફોલો કરે. ઇટ શોઝ ધેટ કે યુ હેવ બીકમ ડિગ્નિટરી, યુ બીકમ સચ એ પર્સનાલિટી. પ્રયત્ન આ છે કે કેટલા લોકો તમને ફોલો કરે છે. આ બધી બાહ્ય વ્યાખ્યાઓ છે. કદાચ આ પૈકીનું બધું ન પણ હોય તો પણ તમે સાચી પ્રગતિ કરી શકો છો. થોડાક વર્ષો પહેલા 1923 માં સક્સેસ નામની એક બુક છે, એમાં શિકાગોની એક હોટલની ઘટના બહુ સરસ રીતે લખેલી છે. શિકાગોની એક હોટલની અંદર 9 વ્યક્તિ ભેગા થયા હતા. ધ્યાનથી સાંભળજો કયા કયા 9 વ્યક્તિ છે અને શેના માટે ભેગા થયા હતા. એ લોકો સમગ્ર વિશ્વના અર્થતંત્રની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. એક હતા બેથલેહામ સ્ટીલ કંપનીના માલિક ચાર્લ્સ વેબ, બીજા હતા ગેસ કંપનીના માલિક હોવાર્ડ, ત્રીજા હતા કોમોડિટીના વડા આર્થર ક્રૂટ, ચોથા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના વડા રિચાર્ડ વિટની, પાંચમા હતા યુએસ પ્રેસિડેન્ટમાં કેબિનેટ સભ્ય આલ્બર્ટ, છઠ્ઠા હતા બિયર કંપનીના માલિક જેસી લિવરમોર, સાતમા હતા અર્થતંત્રના વડા ઇવર ક્રુગર, આઠમા હતા બેંક ઓફ સેટલમેન્ટના પ્રમુખ લિયોન ક્રેઝર અને નવમા હતા યુટિલિટી કંપનીના માલિક સેમ્યુઅલ. આ 9 વ્યક્તિનું ટોટલ એસેટ એટલે અમેરિકન એસેટ બરાબર હતી. 9 જણા આખા અમેરિકાને ડોલાવી શકે ને એટલી પર્સનાલિટી હતી. આપણને લાગે ઓહો આવા માણસો તો કેવા નિર્ણયો લીધા હશે. પણ ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ. શરૂઆતમાં બધું સારું લાગે. તમે કોરા કાગળ પર લખવાની શરૂઆત કરો ને ત્યારે શરૂઆતમાં તમારી લીટી સીધી જતી હોય ને એવું લાગે. થોડોક ટાઈમ જવા દો, પછી લીટી ક્યાં જાય છે ખબર પડશે. ઓલિમ્પિકની અંદર રેસમાં જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે બધા સેમ લાઈન પર હોય છે, પણ ટાઈમ વિલ મેક ધ ડિફરન્સ ઇન અ ડેસ્ટિનેશન. થોડોક સમય જાય પછી ડેસ્ટિનેશનમાં કોણ ક્યારે પહોંચે છે ખબર પડે છે. આફ્ટર 25 યર્સ, 25 વર્ષ પછી આ જ ઉદ્યોગપતિમાંથી બેથલેહામ ચાર્લ્સ વેબ દિવાળીઓ થયો, ગેસ કંપનીનો માલિક ગાંડો થયો, કોમોડિટીના માલિકે નાદારી નોંધાવી, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ વાળો જેલમાં ગયો, યુએસ કેબિનેટ સભ્ય જેલમાં ગયા, બિયર કંપનીના માલિકે આપઘાત કર્યો, અર્થતંત્રના વડાએ આપઘાત કર્યો, બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ વાળાએ આપઘાત કર્યો, યુટિલિટી કંપનીનો માલિક નિર્ધન થઈને મર્યો. નવે નવની આ દશા બની છે. તો વોટ્સ ધ પાથ ઓફ પ્રોગ્રેસ? સફળતાનો રસ્તો કયો છે? પ્રગતિનો રસ્તો કયો છે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવે પોતાનું સમગ્ર 95 વર્ષનું જીવન અનેક લોકોને પ્રગતિના પંથે દોર્યા છે. આપણને કંઈક શીખ મળે. આપણી પ્રગતિમાં નડે છે કોણ? એકવાર એક કંપનીમાં એક બોસે એનાઉન્સમેન્ટ કર્યું, સ્પીકર પર એનાઉન્સમેન્ટ થયું કે તમારી પ્રગતિમાં જે નડતો તો એ મરી ગયો છે અચાનક, અને આજે એની દફન વિધિ છે, તો બધા આવી જજો. એટલે આખી કંપની બહુ મોટી, હજારો કર્મચારી, બધા લોકોને આશ્ચર્ય થયું મારી પ્રગતિમાં કોણ નડતું હતું. દરેકને મેસેજ એવા મળ્યા તમારી પ્રગતિમાં જે નડતો તો એ મરી ગયો છે. એટલે બધા લોકો પહોંચ્યા એક મોટા ઓડિટોરિયમની અંદર, એક કોફિનની અંદર. જાણે કોઈકને સુવાડ્યું એવું દ્રશ્ય હતું. એટલે બધાને થાય કે કોણ મરી ગયો, આપણને નડતો તો કોણ? જેવા નજીક જઈને જોવા જાય તો એક મોટી સાઈઝનો અરીસો હતો. જોવે તો કોણ નડતો હતો? આપણી પ્રગતિમાં આપણા સિવાય આપણને કોઈ જ નડતું નથી. અને જેને પ્રગતિ કરવી છે ને એને દુનિયાની કોઈ તાકાત ક્યારે અટકાવી શકી નથી. તમારી અંદર હવા ભરેલી હોય ને તો તમે દરિયાની નીચેથી પણ ઉપર આવો જ. હવાનો ગુણ છે એ પાણીને પણ બાજુ પર રાખીને હવા બહાર આવી જાય છે. એમ તમારી અંદર દમ હોય, તાકાત હોય તો તમે પ્રશ્નોને હટાવીને પણ આવી શકો છો. શિખર ધવન થોડાક વર્ષ પહેલા રાજકોટ આવ્યા હતા. ક્રિકેટર છે શિખર ધવન, સારા પ્લેયર. મંદિરે આવ્યા હતા. એ સમયે તો એક મેચમાં સ્ટેડિયમમાં, ખંડેરી સ્ટેડિયમમાં મેચ હતી, સ્લીપર પહેરીને આવ્યો.
ટી શર્ટ ને સાદું જીન્સ પેલું ફાટેલું. મેં કીધું આ હારો શિખર ધવન. પછી ભગવાનનો અભિષેક કરાવ્યો, બેઠા, બધી વાતોચીતો કરી. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ક્રિકેટમાં પણ પોલિટિક્સ હોય છે? મને કે ઇટ ઇઝ ધેર છે. તમે કીધું ઘણી વાર સારો ખેલાડી હોય ને આગળ ના આવે. મને કે કેટલેક અંશે વાત સાચી છે, પણ ખરેખર સારો હોય ને તો કોઈ પોલિટિક્સ પણ એને દબાવી નહીં શકે. એ આવશે જ, ઉપર આવશે જ. એમ આપણામાં તાકાત હશે. આપણે જેટલા કઈ આગળ પહોંચ્યા છીએ એ પણ આપણા પ્રયત્નથી છીએ, અને જેટલા પાછળ રહ્યા છે ને એ આપણી બેદરકારી કે આપણા દુર્ગુણોને લીધે છે. એક સેન્ટેન્સ રોજ બોલવું, વાય આઈ એમ હિયર. એના બે મિનિંગ થાય. વાય આઈ એમ હિયર, હું આજે અહીંયા શા માટે છું, કોને લીધે છું? મારા મા બાપ, ભગવાન, અનેકના સાથ સહકાર. અને ક્યારેક ઓછું લાગે ને કેમ અહીંયા જ છું તો પણ બોલવું, વાય આઈ એમ હિયર. આટલા વર્ષોથી મહેનત કરું છતાં અહીંયા જ કેમ છું? તમે અડધો કલાક લીવર દબાવો છતાં પણ શનાળા ને શનાળા હો તો સમજવું કે કાં તો ઘોડી પરથી ઉતારવાનું બાકી છે, આ તો લંગર ખોલ્યું નથી. અડધો કલાક લીવર આપ્યા પછી છતાં પણ તમે સહેજ પણ ડેસ્ટિનેશન સુધી ગતિ ન કરો તો પ્રગતિ શું છે? સમજવાનું આ છે. અને આપના જેવા માણસો, યુ આર ધ રોલ મોડેલ ફોર ધ સોસાયટી. હાથની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો એક વ્યક્તિ ખોટો પડે. ઘરની ઘડિયાળ વોલ ક્લોક ખોટો સમય બતાવે ને તો 2-5 જણા ઘરના તમામ સભ્યો ખોટા પડે. અને ગામનું ટાવરનું ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો આખી સોસાયટી ખોટી પડે. તમે ટાવરના ઘડિયાળ છો અને તમે તો ઘડિયાળ વાળા જ છો. તમારા બતાવેલા ઘડિયાળ જો ખોટો સમય બતાવે ને તો આખું ગામ ને દેશ ખોટો પડે. ઘડિયાળ તો છો જ બધા, પણ જરૂરી એ છે કે પ્રોપર ટાઈમ. એના માટે 5 ટોપિક થી થોડોક આજનો આ વિષયને સમજવાનો પ્રયાસ કરવો છે. એક છે ફિઝિકલ પ્રોગ્રેસ, સેકન્ડ ઇકોનોમિકલ પ્રોગ્રેસ, થર્ડ સોશિયલ પ્રોગ્રેસ, ફોર્થ મેન્ટલ પ્રોગ્રેસ અને ફિફ્થ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. આ 5 પ્રોગ્રેસ હોય ને તો એને પ્રગતિ સમજજો, બાકી એ પ્રગતિ નથી. 4 ખાટલાની અંદર 4 પાયા હોય ત્યારે ખાટલો જેમ બને છે એમ અહીંયા 5 પહેલું જેના જીવનમાં હોય એ સાચો પ્રોગ્રેસ છે. ફર્સ્ટ વન ફિઝિકલ પ્રોગ્રેસ. ફિઝિકલ પ્રોગ્રેસ કરવો છે, આપણે પ્રગતિ કરવી છે, એના માટે સખત મહેનત જરૂરી છે. અમે લોકો જીનીવા ગયા હતા સ્વિટ્ઝરલેન્ડમાં. બિલ ગેટ્સનું લેક્ચર હતું અને બિલ ગેટ્સના લેક્ચરની અંદર વિશ્વના 158 દેશના નાણામંત્રી ભેગા થયા હતા. કોર્પોરેટરો નહીં, સરપંચો તલાટીઓ નહોતા ભેગા થયા. 158 દેશના નાણામંત્રીઓ ભેગા થયા હતા, દેશના નાણામંત્રી. અને એ બધાની વચ્ચે બિલ ગેટ્સનું લેક્ચર હતું. 2.5 કલાક એનું લેક્ચર ચાલ્યું હતું અને લેક્ચરનો ટોપિક હતો બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બધા બિઝનેસમેનો સાંભળજો, બિઝનેસ કઈ ગતિથી કરવાનો? બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. ઇટ વોઝ ધ ટોપિક ઓફ બિલ ગેટ્સ. બિલ ગેટ્સનો ટોપિક આ હતો. બિલ ગેટ્સને પ્રશ્ન પૂછ્યો, તમારી સફળતાનું રહસ્ય શું છે? એક વાત એને કરી, કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક. કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક, ડિટરમાઇન્ડ પર્સનાલિટી. અને ત્રીજી વાત કરી, એક્સેપ્ટન્સ ઓફ ગુડ આઈડિયાઝ ફ્રોમ ધ ઓલ ઓવર વર્લ્ડ. સમગ્ર વિશ્વમાંથી સારા વિચારોનો સ્વીકાર કરો. આપણી મોટી તકલીફ શું છે? કોઈક સહેજ કહેવા જાય ને અમને બધી ખબર પડે છે. સમજી લેજો કે ડુંડું આવી ગયું, હવે છોડ વધારે નહીં વધે, ડુંડું આવી ગયું. કેટલાકને ઉપર ડુંડા વહેલા આવી જાય છે કારણ કે કલમો હોય છે એટલે વહેલી કેરીઓ આવે. નીચે કેરીઓ આવી જાય ઘણા, કલમ વાળા આંબા હોય ને એટલે ઓછા ટાઈમમાં કેરીઓ આવે. અને દરેકને હવે 5-10 વર્ષ થવા દેવા નથી, કેરી તરત જોઈએ છે. તરત કેરી આવે એવો આંબો કયો? એ બધાની વચ્ચે હાર્ડવર્ક. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. આમાંથી કદાચ આ સોફા ખુરશી વાળા કમાતા હશે. દર કલાકે 4 કરોડ વાળા છે તમારે? દર કલાકે હોય પણ હાથ ઊંચો ના કરે કારણ કે પછી સભાપતિ બધા મળવા આવે. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે 6 કલાક સુઈ જાય ને સવારે ઉઠે ને 24 કરોડ રેડી હોય. આપણે સવારે ચાનું નક્કી ના હોય. આટલી એની પર્સનાલિટી છે.
પણ સખત મહેનત લખે છે સિએટલમાં સ્કાઉટના કપડા પહેરી અને સિંગદાણા એને વેચેલા છે બિલ ગેટ્સે. સિંગદાણા આમાં છોકરાઓ જેટલા ભણતા હોય સાંભળજો બધા, સ્કાઉટના કપડા પહેરી સિએટલની શેરીઓમાં સિંગદાણા વેચવા જતો તો બિલ ગેટ્સ. બીજું લખે છે મારા મિત્રો જ્યારે બારીની બહાર ડોકા કાઢતા હતા ત્યારે હું બારીઓ બંધ કરીને કોમ્પ્યુટરની સ્ક્રીન સામે મંડાયેલો રહેતો હતો. મેં બારીઓ બંધ કરી એટલે દુનિયાને વિન્ડોઝ આપી શક્યો છું. જે બારીની બહાર બાલા મારે, લોકોની ડીજે સિસ્ટમ જોયા કરે, એ દુનિયાને શું વિન્ડોઝ આપી શકે છે? સખત મહેનત. જેટલા કઈ આગળ વધ્યા છે એ લોકોના જીવનની અંદર પુરુષાર્થ છે. વિપ્રોના અજીઝ પ્રેમજી, એને કલામ સાહેબે પ્રશ્ન પૂછ્યો તો તમારી સફળતાનું રહસ્ય શું? ત્યારે અજીઝ પ્રેમજી કલામ સાહેબને શું કહે છે? વર્ષો સુધી, પેઢીઓ સુધી સંપ રાખીને પરસેવો. અજીઝ પ્રેમજીના શબ્દો છે, પેઢીઓ સુધી પાડેલો પરસેવો એ સફળતાનું રહસ્ય છે. તો ફિઝિકલ પ્રોગ્રેસ, આજે બીએપીએસ સંસ્થાની જે કઈ પ્રગતિ આપને દેખાય છે, આજે સમગ્ર વિશ્વના 55 દેશોમાં 1300 મંદિરો, અમારા જેવા 1100 સંતો. કેવળ કોઈ ચમત્કારથી નથી થયું. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રો લખ્યા, વાંચ્યા છે, જવાબ આપ્યા છે. 2.5 લાખ ઘરોમાં ગયા છે, 18,000 ગામડાઓમાં ગયા છે. લાવો એક રાજકારણી 18,000 ગામડામાં ગયો હોય. 18,000 ગામડા, ઇટ્સ નોટ મેજિક ખેલ. 2.5 લાખ ઘરમાં ગયા છે, કોઈ સ્વાર્થ વગર, પણ સખત પુરુષાર્થ. એના હિસાબે આ સંસ્થાની આ ફલશ્રુતિ દેખાય છે. તો એક પુરુષાર્થ, સેકન્ડ પરફેક્શન વાળો પુરુષાર્થ.